બીજે મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના વડા અને સિનિયર પ્રોફેસર ડૉક્ટર સી ડામોર સાહેબનો સવારનો રાઉન્ડ ચાલુ હતો. તેમની સાથે રહેલા જુનિયર રેસિડેન્ટ્સ, સિનિયર રેસિડેન્ટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, આસિસ્ટન્ટ પ્રોફેસર વગેરે મનમાં ગભરાઈ રહ્યા હતા. કારણ કે ડૉક્ટર ડામોર સાહેબનું જ્ઞાન અને અનુભવ એટલા વિશાળ હતા કે કોઈ પણ ડૉક્ટરને રાઉન્ડમાં પ્રશ્ન પૂછીને ગભરાવી નાખતા. છતાં પણ તેમના રાઉન્ડમાં અઢળક શીખવા મળતું, તેથી બધા જ ડૉક્ટરો તેમના રાઉન્ડમાં જોડાવા તત્પર રહેતા. તો બીજા માળે મેલ મેડિકલ વોર્ડમાં રાઉન્ડ ચાલુ હતો અને ત્રીજો ખાટલો આવતા જ સાહેબ અટકીને દર્દીને તાકી રહ્યા. 82 વર્ષના કાકા, વધેલી દાઢી છતાં ભવ્ય કપાળ, વાળના ઠેકાણા નહીં, ફાટી ગયેલા કપડાં, છતાં સારા ઘરના બુઝુર્ગ લાગતા હતા. જૂનું પણ સોનું તો સોનું જ છે ને, તેમ આ લગર વગર વૃદ્ધ પણ તેમના ચહેરા ઉપરના તેજ ઉપરથી વિદ્વાન લાગતા હતા. સાહેબે તેની હિસ્ટ્રી રેસિડેન્ટ ડૉક્ટરને પૂછી તો તેણે કહ્યું, સાહેબ, આમનું નામ છે કૃપાશંકર ત્રિવેદી. ઉંમર છે 82 વર્ષ. દાહોદ બાજુના ગામડામાં બહાર રઝળતા મળી આવેલા છે. આવ્યા ત્યારે સખત તાવ, ન્યુમોનિયાથી ખમખમી ગયા હતા. વ્યવસાય શિક્ષક હતા. 24 વર્ષ પહેલા નિવૃત્ત થયા. શાળા પ્રાઇવેટ ટ્રસ્ટની હોવાથી પેન્શનની જોગવાઈ ન હતી. તેથી આવકનું સાધન કંઈ ન હોવાથી ગામડામાં માગી ભીખીને ગુજરાન ચલાવી રહ્યા હતા. રેસિડેન્ટ ડૉક્ટરે એકી શ્વાસે તમામ હિસ્ટ્રી વાંચી સંભળાવી. તો ડામોર સાહેબે પ્રશ્ન પૂછ્યો કે તેમના કુટુંબમાં કોઈ નથી, અને આ પ્રશ્નની સાથે જ તેઓ ભૂતકાળમાં ડૂબી ગયા કે વર્ષો પહેલાના દાહોદની બાજુના રામપુરા ગામમાં રહેતું ગરીબ આદિવાસી કુટુંબ તેમની નજર સામે તરવરી ઉઠ્યું. બાપ દારૂડિયો હોવાથી જુવાન ઉંમરે લીવર ફેલ થઈ જતા ગુજરી જવાથી માતા દિવાળી બહેન ઉપર તેમના એકના એક દીકરા ચકાના ભણતર અને ગુજરાનનો ભાર આવી પડ્યો હતો. રસ્તાની સાફ સફાઈ અને લોકોના કપડાં વાસણ કરી માંડ માંડ દિવાળી બહેન ગુજારો કરતા. તેના દીકરાનું નામ હતું ચતુરભાઈ ચીવનભાઈ ડામોર, પણ ગામમાં બધા તેને ચકો જ કહેતા હતા. ચકાભાઈ ભણવામાં હોશિયાર હતા. ધોરણ 12માં 92% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ હતા. પણ હવે દિવાળી બહેનથી કામ થતું નહીં, તેથી તે ચકાને ભણવાનું બંધ કરીને પોતાના કામમાં જોતરાઈ જવાનો આગ્રહ કરતા હતા. ચકાભાઈ તેની શાળાના તમામ શિક્ષકોના પ્રિય હતા, પણ કૃપાશંકર ત્રિવેદીની કૃપા તેની ઉપર સૌથી વધારે હતી. ચકાને મેરિટ લિસ્ટ પ્રમાણે બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હતું, પણ માતાના આગ્રહથી તે દ્વિધામાં પડી ગયો. ત્રિવેદી સાહેબને ખબર પડતા જ તે પોતે ચકાને ઘેર દિવાળી બહેનને મનાવવા આવ્યા. આદિવાસી વિસ્તારમાં બ્રાહ્મણ સાહેબને આવેલા જોઈ તમામ વસ્તી ટોળે વળી ચકાના ઘરે એકઠી થઈ અને ત્રિવેદી સાહેબે દિવાળી બહેનને કહ્યું, બહેન, તમે ચકાને મેડિકલમાં ભણાવી ડૉક્ટર બનાવો. તો દિવાળી બહેને પોતાની વ્યથા ઠાલવીને કહ્યું, સાહેબ, હવે મારાથી કામ થતું નથી, તેથી ચકાને મેડિકલમાં ભણાવવાના પૈસા લાવવું ક્યાંથી? તો કૃપાશંકરે કહ્યું કે બહેન, ચિંતા ના કરો, હું બનતી મદદ કરીશ અને ચકાને તેની મેરિટ ઉપર સ્કોલરશિપ અપાવી દઈશ. સાચે જ ત્રિવેદી સાહેબે ચકાને સ્કોલરશિપ અપાવી. તેના રહેવા ખાવા પીવાનો પ્રબંધ કરી આપ્યો. વચ્ચે વચ્ચે દિવાળી બહેનને પણ મદદ કરતા રહ્યા. ચકાભાઈ ભણી ગણીને MD થઈ બીજે મેડિકલ કોલેજમાં જ આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યા ને બીજે જ વર્ષે દિવાળી બહેને અંતિમ વિદાય લીધી. ત્યારે કહેતા ગયા, બેટા, ત્રિવેદી સાહેબને લીધે જ તું આટલો મોટો સાહેબ થયો છે, નહીંતર તું પણ રોડ સાફ કરતો હોત. તેનું ઋણ ભૂલતો નહીં. વર્ષોના વહાણા વાયાને ચકાભાઈ બની ગયા ડૉક્ટર સી ડામોર સાહેબ, પ્રોફેસર ઓફ મેડિસિન. સમય પણ કેવા ખેલ ખેલે છે. આજે વર્ષો પછી ત્રિવેદી સાહેબ મળ્યા, પણ કેવી હાલતમાં. ડામોર સાહેબથી હાયકારો નીકળી ગયો. અચાનક રેસિડેન્ટ ડૉક્ટરના જવાબથી સાહેબ પાછા વર્તમાનમાં આવી ગયા કે સાહેબ, આમના પત્નીનું ગયા વર્ષે અવસાન થવાથી એકલા જ છે.
એક દીકરો હતો, તે ભણી ગણીને ડૉક્ટર બનીને અમેરિકા ગયો ને ત્યાંની ગોરી મેડમને પરણી ઇન્ડિયા અને મા બાપને સાવ ભૂલી જ ગયો છે. ઘરનું ભાડું 6 મહિના સુધી ન ભરવાથી તેમને ફૂટપાથ પર લાવી દીધા. સારું સારું, તેની સારામાં સારી સારવાર કરજો. તેમને ખાવા પીવામાં તકલીફ ના પડવી જોઈએ. કપડાં પણ ફાટેલા છે. લો આ 1000 રૂપિયા, 2 જોડી કપડાં અને બીજી કોઈ જીવન જરૂરિયાત વસ્તુ માટે કહીને ડામોર સાહેબે રૂપિયા તેના રેસિડેન્ટને આપ્યા. બધાને નવાઈ લાગતી હતી. સાહેબને આ બ્રાહ્મણ સાથે શું સંબંધ હશે? કેટલાક સંબંધોને બધા ક્યાં સમજી શકે છે? સાંજે 5 વાગે સાહેબનો વોર્ડમાં ફોન આવ્યો કે ત્રીજા ખાટલાના દર્દીને કેમ છે? ત્યાં તો સિસ્ટર ગભરાઈ ગયા. તેણે બધા રેસિડેન્ટ ડૉક્ટરને કોલ કરી બોલાવી લીધા. બધા સમજી ગયા કે સાહેબ આ દર્દી માટે ગમે ત્યારે આવી શકે છે. તેથી ખૂબ જ ચીવટથી ઘનિષ્ઠ સારવારમાં લાગી ગયા. ડામોર સાહેબની મહેનત અને સ્ટાફની ઘનિષ્ઠ સારવારથી ત્રિવેદી કાકા 6 મહિનામાં સારા થઈ ગયા. ત્રિવેદી કાકાએ સાંભળ્યું હતું કે ડૉક્ટરો બહુ સેવાભાવી અને માયાળુ હોય છે, પણ આ ડામોર સાહેબ આટલી બધી માયા કેમ રાખે છે તે સમજાતું ન હતું. સાહેબ, આ ત્રિવેદી કાકાને રજા આપીશું તો તે જશે ક્યાં? તેને તો કુટુંબ કે ઘર કંઈ જ નથી. રેસિડેન્ટે પોતાની મૂંઝવણ આવી રીતે બતાવી તો ડામોર સાહેબે બીજા દિવસે રજા આપવાનું કહ્યું. બીજા દિવસે સવારે ડામોર સાહેબના પત્ની ગાડી અને ડ્રાઈવર સાથે 11 વાગે સિવિલમાં આવી ગયા. ત્રિવેદી કાકાને રજા આપી. ડામોર સાહેબ પોતે હાથ પકડી ત્રિવેદી કાકાને બહાર જઈ લેવા લાગ્યા. તેની પાછળ આખો સ્ટાફ મદદ કરવા દોડ્યો. ત્રિવેદી કાકા શરમથી પાણી થઈ ગયા. આખો વોર્ડ વિચારી રહ્યો હતો કે આ ગરીબ બ્રાહ્મણ ખરેખર નસીબદાર છે, પણ તેમને ક્યાં ખબર હતી ડામોર સાહેબ તેમનું ઋણ ઉતારી રહ્યા છે. ત્રિવેદી કાકા વિચારી રહ્યા કે આવડા મોટા અમદાવાદમાં હું કઈ ફૂટપાથ પર ભીખ માંગીશ અને બેસીશ ક્યાં? અહીં તો પોલીસ બહુ હેરાન કરે છે. કદાચ એટલે જ સાહેબ વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરતા લાગે છે. નીચે ગાડીમાં બેસતા ત્રિવેદી કાકા હજુ ક્યાં જવાનું છે તે સમજી શકતા ન હતા. તેમણે પૂછ્યું, ડૉક્ટર સાહેબ, આપની ગાડીમાં મારે ક્યાં જવાનું છે? અત્યાર સુધી રોકી રાખેલું રહસ્ય ડામોર સાહેબે ધીમેથી ખોલ્યું હતું કે માસ્ટર સાહેબ, આપને યાદ છે 30 વર્ષ પહેલા ચકા નામના આદિવાસી છોકરાને તમે મદદ કરી ડૉક્ટર બનાવ્યો હતો? હવે તેને આ ઋણનો ભાર ઉતારવાની તક તો આપો. તમારે હવે મને સાહેબ નહીં, ચકો જ કહેવાનું છે. તમારે હવે અમારા ઘરે જ રહેવાનું છે. ચકાને યાદ કરતા ત્રિવેદી સાહેબ પણ રડી પડ્યા. અરે ચકા, તું આટલો મોટો સાહેબ બની ગયો છે તેમ કહીને ગળે લગાડી દીધો. ઋણનો ભાર ઉતારતા ડામોર સાહેબ હલકા ફૂલ થઈ ગયા. એકલવ્યને તેનો અંગૂઠો ગુરુ દ્રોણને અર્પણ કર્યો તેના કરતાં પણ તે વધારે આનંદ અનુભવતા હતા. ઉપર વોર્ડમાં ડૉક્ટર્સ, સિસ્ટર્સ અને દર્દીઓ ગુરુ શિષ્યનું અજોડ મિલન જોઈ રહ્યા. એશિયાની સૌથી મોટી હોસ્પિટલના પ્રોફેસર પહેલી વખત ભિખારી દર્દીને પોતાની ગાડીમાં બેસાડી ઘરે લઈ જતા હતા.